પાણીમાં ડૂબવાના કારણે એકનું મૃત્યુ નિપજ્યું હોવાની વિગતો અત્યારે સામે આવી છે। અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં વટામણ ગામે વેડા પાણીમાં ડૂબવાથી એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું। ભાવેશભાઈ મુકેશભાઈ મકવાણાનું મોત થયું છે। ફાયર અને સ્થાનિક તરવૈયાઓની મદદથી 2 દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો છે। કોટ પોલીસ તલાટી ટીડીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। તો અમદાવાદનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં પાણીમાં ડૂબવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે। એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ભાવેશભાઈ મુકેશભાઈ મકવાણાનું મોત નીપજ્યું છે। ફાયર વિભાગની ટીમને આ બનાવ અંગે જાણ કરાતા ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ત્યારે બીજી તરફ સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી હતી। ત્યારે ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદને કારણે 2 દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો છે। ભાવેશભાઈનો મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે કોટ પોલીસ તલાટી અને ટીડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે। અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। ત્યારે પાણીમાં ડૂબવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે। ભાવેશભાઈ મુકેશભાઈ મકવાણાનું મૃત્યુ થયું હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। તો 2 દિવસ બાદ આ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો।